નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તિલકવાડા તાલુકાના સાવલીની પ્રાથમિક શાળા ખાતે મામલતદાર પ્રતિક સંઘાળા અને તાલુકા વિકાસ અધિકારી અતુલ રાઠવાની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ગ્રામજનોની વ્યક્તિલક્ષી રજૂઆતનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તિલકવાડાના મામલતદાર પ્રતિક સંઘાળાએ જણાવ્યું હતું કે આ 10મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સાવલી ગામની પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ સેવા સેતુમાં દરેક તાલુકાના ગામોને ક્લસ્ટર બનાવીને નાગરિકોની રોજબરોજની વ્યક્તિલક્ષી જરૂરિયાતોનું સમાધાન થઈ શકે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ તિલકવાડા તાલુકા કક્ષાનો 10મા તબક્કાનો સેવા સેતુ સાવલી ગામની પ્રાથમિક શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી 10મા તબક્કાના સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં દરેક તાલુકામાં ક્લસ્ટર બનાવીને 3 ગામમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ 55 વિભાગોની સેવાઓ કે જે એક જ દિવસમાં સેવા આપી શકાય તે સ્થળ ઉપર તેની સેવાઓ આપવામાં આવી રહી છે. અને તે ઉપરાંત જે પુરવઠા વિભાગમાં રેશન કાર્ડમાં KYCની કામગીરી ચાલી રહી છે તે પણ અત્રે સેટઅપ કરીને આધાર કાર્ડ KYC તથા KYCનું આયોજન અત્રે કરવામાં આવ્યું છે. એક જ સ્થળે સરકારી કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને સેવા આપવામાં આવી રહી છે, જેમાં ગ્રામજનોને રેશન કાર્ડમાં KYC, આધાર, આવકનો દાખલો, જન્મ મરણ, લગ્નનું પ્રમાણપત્ર, વારસાઈ સહિતની અનેકવિધ સેવાઓનો લાભ મળી રહે છે. ગ્રામજનોએ આ તબક્કે આયોજિત નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પનો પણ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક અધિકારીઓ, કર્મચારીઓ, તલાટી, ગ્રામસેવક અને આશા વર્કર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. મારે આજે આવકનો દાખલો કાઢવાનો હતો તો તિલકવાડા કાઢવામાં આવે છે, પણ અહીંયા સાવલી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો તેમાં અમે આવકનો દાખલો તાત્કાલિક અમને મળી ગયો છે. એટલે જે ધક્કા ખાવાના રહેતા હતા તિલકવાડા તે ધક્કા ખાવા પડ્યા નથી. તે બદલ હું આ સરકારશ્રીનો સેવા સેતુ કાર્યક્રમમાં જે કર્મચારી છે તેનો તહે દિલથી આભાર માનું છું. વસીમ મેમણ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.